અને ઘેરા કુટુંબમાં મારો બાપ રે મીઠો એ સાઈનો છે મારા બાપનો રે એવો મીઠો ધીમે ધીમે સાઈનો છે મારા બાપનો રે વાતે હાચી સુવાય કાંઈ કાંઈ વાત કૃષ્ણ બાબા બાપની વાત છે ને ભાઈ કોઈ પણ દીકરો બાપની છાયા નીચે જીવતો હોય ને ભાઈ જીતુભાઈ પોતાના બાપને બાનું હોય કોઈ પણ ધર્મનું બાનું હોય એવી નથી વાત ભાઈ બાનાના છાયાથી દીકરો જીવતો હોય ને એ દીકરાને બાપ કઈ યાદ આવે આપણી મહાનદાતાની સમાજની માલિકા નવરંગો માતાજીનો માંડવો રોપાણો હોય ને જીતુભાઈ અને કદાચ બાપને બાનું હોય ને માતાજીના છોકરી મારી બા કેમ કહેવાય કે ભુવા મારી ભગવતી ખોદી રમ્યું ને ભુવા ધોળતા હોય તે પોતાનો બાપ હોતા નહીં કે ભલામણ આ જગ્યાએ મારો બાપ હોય ને તો ભલામણ હું વસમાં બેઠો હોઉં પણ મારો બાપ નથી ને આ દુનિયાના ફટાકડમાંથી મારો બાપ બી ઉગ્યો છે ને ભાઈ એટલે સમાજની મારીમાં મારે હોશિયારો થવું પડે છે બાપ ને કે મારે હોશિયારો આ તો બધી આ ધર્મની વાતો એવી છે બાપ છેલ્લી સુવાસા હાલતી હોય ને આ શેરી સુવાસા જ્યાં હાલતી છે ને તે દિલીપભાઈ આ પહોળા ને મારી સાવણ ને એવું કીધું છે કે મારી તારે ખોરે હું તને દેતો જાઉં છું બાપ દુનિયાનો પટાકડ છોડવાની તૈયારી થાય જીવને જમને વાદ હાલવા મને મારી સાવણને શું કે હું સોયા બનીશી ધરતી મારા બસલાને હું સોયા બને નિશી ધરતી મારી માં સામુંડ મારા બસલાને મારા બસલાને તો બાપ ઉષો આપણે નિશ્ચિત હકીકતની વાત તો એ છે બાપ છેલ્લી સુવાસામાં ધર્મ સાંભળી જાય ધર્મ કઈ વાત સાંભળે જે છેલ્લી સુવાસા હાલતી હોય ને બે બાજુમાંથી આહુણા નીકળી જાય
પણ અંદરથી રટન ચાલુ થઈ જાય દસમા દુવાની નાદીમાં. મેં તો આંગળી પકડી તી મારા બાપની. જે આત્માની તો વાતો જેટલી કરી એટલી ઓછી. આ જીતુભાઈ ને એના દીકરાઓને કોઈ દિવસ બાપ આમ દો કોઈ સમયે બહાર કાઢ્યા નહોતા, કોઈ સમયે જોકે ભગવાને એને ઘણું બધું દીધું હતું, જોગમાએ ઘણું બધું દીધું હતું, પણ કર્મે લેખા કીર્તા સચિના સુકે નહીં ઉન્નત કરી 1000 આખરના આડા ફરે. સમય પૂરો થઈ ગયો ને ભાઈ. મેં તો આંગળી એ પકડી તી મારા બાપની. અને સાલતો તો ડગમગતી સાલ રે મીઠો સાયણો હતો મારા બાપનો. સાયણો ઉઠી ગયો. આ સાયણો ઉઠી ગયો છે ને ભાઈ, એટલે ભલા દેવી દેવી કરી. બાપ હોય તો એને તો ઉપાધિ ન હોય. જીતુભાઈ કોક આરાધન ધર્મ સાંભળી ગયું હોય ને, આ બીજું વર્ષ છે. તમે ગઈ સાલમાં દેવ જાયરાનું આયોજન કરીને અહીંયા મા ભગવતીના બાના ધારીઓ બધા. હું એવું નથી કેતો કે ભાઈ ભજનમાં ભાવ નથી, કે ભજનની માલિકમાં સંસ્કૃતિ નથી, કે ભજનની માલિકમાં શબ્દ નથી, કે એ નથી કેતો. ભજનની તો ભજન જ છે. પણ ભજનમાં એક વાત ખરી, જે અહીંયા આ જોગમાયો આવીને આશીર્વાદ આપે ને એ ભજનમાં ન બને. ભજન સંતવાણીનો કલાકાર હું છું, ભજન ગાઉં છું, પણ જ્યાં આશીર્વાદ અંતરનો આશીર્વાદ આપે ને એ ભજનમાં ન હોય. એમાં અમારે ભજનમાં ટાઈમની વાણી હોય. અમે 4 બોલની વાણી, 4 બોલની અંદર 7 બોલની વાણી કરી. 12 વાગ્યા સુધી અમે બધા પ્રાચીન ભજન ગાય, અને 12 વાગ્યા પછી રામદેવજી મહારાજના ભજન ગાય, અને 2 વાગ્યાનો ટાઈમ થાય એટલે અમે આરાધી ભજન ગાય, અને 4 વાગ્યાનો ટાઈમ થાય એટલે અમે પરજુ ગાય, અને 5 વાગ્યાનો ટાઈમ થાય એટલે અમે પ્રભાતિયા ગાય. આ ભજનના નિયમ. અને આનો નિયમ કેવો છે? તમારા આંગણે નાઈટ આવી હોય એ ગંગા છે. હકીકતની વાત છે, નાઈટ છે ને બાપા. ગંગાની માલીમાં ભલામણા અસ્થિ પધરાવા જાય ને તો પાવન થાય. જીતુભાઈ, અને આ ગંગા બેઠીને કેવી છે? અહીંયા બેઠા બેઠા પાવન બને. આ એ ગંગા છે. એના બધા એના હેતુ છે બાપ. ભીમાની ગામની જગતમાંથી માંડવા ઘણા બધા થયા. આ તો હવે બધું થોડું એની થોડીક મહેરબાની ઓછી છે, અને એની મહેરબાની થઈ જાય છે ને તમારે કોઈને બોલાવવા નહીં પડે. તમારે નહીં બોલાવવા પડે. આ બધી વાતો એવી હોય. પછી આપણે માંડવાની માલિકા આપણે હામિયા કરી, અને જે આપણા ભગવતીના બાનાધારી હોય એ મંડપને નીચે જ્યાં થાંભલીનું રોપાણ થયું હોય ત્યાં આપણે લઈ આવી એક બાજોઠ મંગાવી, ત્રાંબાનો ત્રાસ મંગાવી, એના જમણા પગનો અંગોઠો ધોઈ
અને એના શરણે માત્ર આપણે કર્યા લઈ પાવન બની જાય બા આ મહાન એટલે જ ભલામણ આ પેઢીનું ગુણ ધર્મ સંસ્કૃત કદાચ મારું વડલું કે પરિવાર ગમે એમ કરે તો એ દેવી ભીમાનું કામ મૂકે ખરી કાંઈ નથી અહીંયા પાછો બડડો થઈ ગયો મેં તો જોયું નથી પણ તમને વાત કરું જ્યાં કાંઈ નતું હતું એ વિખાઈ ગયું તો પણ અહીંયા પાછું ઊભું કેને ઊભું આ શરણના પગલા પીડ્યા છે ને નાયતના એનો પ્રભાવ અને માતા તો એવું કહે છે કે ભલામણા તમે મારા પાસે આવી જાવ ક્યાંય નથી જાવ જીતુભાઈ માં છે ને એ તો માં કેવડી બધી માની જવાબદારી છે આપણી સંસ્કૃતિ માલિપા આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રની માલિપા 4 માતાઓ છે આપણે જન્મ દેનારી જનેતા છે જેના માથે તમે ડગલા માંડો એ ખુદી ખમે માતા ધરતી વાદી ખમે વનરાય વેણ કમે સંત ખમે નીર સાયરમાં સમા એવી આ ધરતી માતા અને બીજી તમે આપણી મામાની મહાનતાની સમાજની માલિકા તમે દીકરાને 2 વખત વરરાજો બનાવો એક જઈ એને સોટલી લે ને તે દેવીની જગતમાંથી દીકરાને 10 મહિનાનો હોય 8 મહિનાનો હોય 12 મહિનાનો હોય તેનું વરરાજા જેટલું પદ હોય એની સોટલી દેવી લેવા આવે ત્રીજી માતા અને ચોથી માતા કઈ જેને આપણે ગાય માતા ગણી છે સાર માતા પણ સાર માતાઓની માલિકા જ્યાં જન્મ દેરાની જનેતા છે ને બાપ ભલા માણસ 9 માસ સુધીની માલિકા રાખી એટલી બધી વેદના સહન કરી હે કેટલી બધી વેદના સહન મારા દીકરાને તું કઈ ખાઈશ તો મારો દીકરો માથો પડી જાય જીતુભાઈ ખાય નહીં દીકરા હારું ખાય એ આ બેઠીની એવી જનેતાની વાત છે બા પણ મોઢે બોલું માવડી અરે રે મને હાથે મને પણ પડે પણ મોટો પડી આ બધી મજા અરે રે મને કડવી લાગે મારા દુનિયામાં કાંઈ નથી એવા મીઠા રે હે મધુ ને મીઠા ને હુલા રે એ મીઠા રે મધુ ને મીઠા ને હુલા એ માં
મારી જન્મની ન્યારી જનેતા તારો પરસાયો હોય ને બોલા મહારાજ માની વાત કેવી છે જીતુભાઈ બાદ મેઘ ખાંગા થયા હોય અને આષાઢ મહિનાનો વરસાદ વરસતો હોય અને મેઘ રાજા ધરતીના પટાકાના માથે રમત માણતો હોય અને વીજળીના કડાકા બોલતા હોય એ આભા મંડળની માલિકા હરુડાજી બોલે ને દીકરો હરી કાઢીને દોટ દઈને માના ખોરામાં આવીને કરી જાય માથે ખાડીનો શેડો ઓડાડી દે ને એ માના ખોરામાં હું તો એમ કે તારી તાકાત નથી હું મારી માના ખોરામાં છું તારી તાકાત નથી એ આનો પ્રતાપ છે બાબા બેઠા ને તારી યાદ મને આવે મારી પાપડે પાણી પણ આવે જો હે બાપ તારી યાદ મને આવે મારી પાપડે પાણી પણ આવે જો મારી જન્મની મારી જમે કામન તારી યાદ આવે લાલાને માતા એ જશોદા ઝુલાવે જો ભલામણા અખિલ બ્રહ્માંડ નો માલિક હતો એના પાલક પિતા નંદબાવા હતા માં યશોદા નંદબાવાના નેહડામાં ઉછરીને મોટો થયો હતો અને જેથી એમ કહેવાય પાછો મથુરાની મારી પાસે કૃષ્ણનો વ્રત કરવા આવ્યો ને તેથી 14 વર્ષની ઉંમર હતી પણ મથુરાની માલિકા જેને જન્મ લીધો હતો વાસુદેવ માં દેવકીજી એના પિતાજી માતા જેની જન્મ દેનારી માતા જેનો પોતાનો પિતા હતા અને ઈ ધરતીમાંથી આવ્યો ને મથુરાની જગત માથે તે શાનો મૂનો કનૈયો રોતો હતો જીતેશભાઈ શાનો માનો રો એનો સિક્યુરિટી કોણ હતા અખરૂરજી એના સિક્યુરિટી હતા કનૈયાને એમ કીધું કના કેમ રોસ મારી માં જશોદા મને યાદ આવે છે બાપ મારી માં જશોદા મને યાદ આવે નગદે લાલાને માતા માં જશોદા ઝુલાવે જો મારી જન્મની નારી જનેતા મને તારી યાદનો બોલે દિલીપ ભાઈની જસુબેનની
તો માતાજીનો પ્રસંગ છે અને રમવાની તમને શું છે બાબા
તો બાપ કહે ને એવું કરશન બાબા ગાંડું ધર્મ અને હકીકતની વાત છે આ મેરડી મારી મહાનદાતાની સમાજની માલિકા કોક કર બાકી હોય તો કોન્યા અમે લગભગ એ માનો કે આપણો રાજકોટનો ઇલાકો જામનગરનો ઇલાકો આમ આપણે કચ્છ વાગડ સુધી અમારી જીતુભાઈ મહાનદાતીની સમાજમાં ક્યાંક મેરડી ન હોય હા મળી કહો મળી કહો હા મળી હા મળી જોજો અમારી મારે ભાઈ ખા ભોય ન પડવા જોઈએ આવડી એ તો સમજ્યા વિનાનું ન બોલે ને બાપા બાપો હા ઈ વાત છે હમણાં જીતુભાઈ તું મારી પકડીને બાવડા પકડીને તારી જગત માથે લ્યા જાઉં મળી તું માસો મળી ના પડે અહીંયા ના પડે હું નહીં કહું
ફૂલે ફેરવે એટલે બસ મળી તારા બસલા છે મળી જોઈએ. હા એ વાત છે. અને એની વાત જીતુભાઈ એની વાતે હાજી તો જોઈ આપણે થોડોક ભાવ તો જોઈને હે ભાઈ. તમે એક ભાવ રાખો. વીખવાવાળું કોણ? દેવ વીખે? મારા બાપ દેવ નો વીખે. એ ભાઈઓને ખબર, એ ભાઈઓને ખબર. હું તમને શોખું કહું, ભાઈઓને ખબર શું કામ નથી આવતી. સારો માણસ હોય ને, તમે એક વખત જીતુભાઈ જકારો દો ને, બીજી વખત કદાચ તમારે ગમે એમ કરો તો તમારે ઘી ન આવે. તો આ તો દેવ છે. હે એને મનાવવામાં એવી છે ને, એવી ગણસપાત્ર કોઈક નાયત હોય ને જીતુભાઈ, 5, 7, 10 ભુવા નાયતના ભેગા કરવા પડે. અને એ કુટુંબને એવી લાગણી જાગવી જોઈએ કે મારી દેવી વિના અમારે અહીંથી ઉઠવું નથી. તો મેળ પડે ભાઈ. મનના વેગ કરે ને જીતુભાઈ, ગમે એમ કહ્યું ધર્મ માને નહીં હો. ધર્મ નો સમજે ભાઈ. મનના વેગ વાળા કેટલાય થાકી ગયા. કાયમી આ ભુવા એટલે પનારો છે બાપા. હું તમને હકીકત કરું, કેટલાય ભુવા થવાના ભાડા બાંધીને ફરે છે. ગજને આ કઈની ખબર ન પડે ને મને પૂછો બાપા, તને પૂછીને ક્યાં જવું ભાઈ. અને પછી ભુવા થયા પછી જીતુભાઈ એવો હલવાય ક્યાંય નો દે. તમે માનો કે ન માનો, હું આ સમાજમાં મારી મહાનદાતાજી સમાજની મારી પાસે હું બેહું છું ને કરશન બાપા, હું મારી મહાનદાતાજી સમાજમાં કાયમી એનો રોટલો ખાઉં છું. કાયમી મારી આ મહાનદાતાની સમાજનો રોટલો ખાઉં. તમને હકીકત વાત કરું. પણ હું કહું છું કે ભાઈ દેવ હું બર કરતા નહીં. પેલી મારા 2 હાથ છોડીને આ વાત કરું, દેવી હું બર કોઈ કરતા નહીં બાપા. તમને જીવવાની મજા આવે. એટલે આ બધી અટપટી માયા છે. 2 તાતાની તરવાર છે, આવતા વેળે ને જાતા વેળે મારા બાપ. ભાવની ભૂખી છે, લ્યો ભાવ બતાવો. હે ભાવની ભૂખી છે કે નથી? આ બીજી સાલ છે ને, અત્યારે તમને ભાવ દેખાય છે કે નથી દેખાતા? માંગી લ્યો તમારે જોઈએ એટલે બધા માંગી લ્યો. ન આવે તો તમારે હું છે ને આ ગાવાનું મૂકી દઉં. પણ ભાવ છે બાપા. ભાવ હોય માણસ શું કહે છે, 80 ને 78 વર્ષ સબરીને કાઢવા પીડ્યા, તઈ ભગવાન ઝૂંપડી ગમે એમ ન આવે. એ જ ભાવ આટાને એ જ ભાવ બતાવે છે. આ બધી વસ્તુ છે ને ભાઈ, ધર્મની ગતિ છે ને બહુ અટપટી માયા છે. અને અમે તો એવું કહી છીએ કે ભાવ સિવાય કોઈ વસ્તુ જીતાય નહીં કરશે બાપા.